અને કોમેન્ટમાં લોકો કરવા વાળા તો જો ભાઈ કોમેન્ટ કરશે, કોમેન્ટનું તમે મગજમાં રાખીને ચાલશો ને તો તમે વિડીયો નહીં બનાવી શકો. નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં? ઘણીવાર આપણને એમ થાય છે કે આપણા કોઈ લાઈક કોમેન્ટ શેર કોઈ કરતું નથી, પણ એ વાત સાચી છે. તમે જે તમારા સગા સંબંધી સમાજના જે લોકો એમાં હશે ને, જે ફેસબુકમાં, ઇન્સ્ટાગ્રામમાં, ગ્રુપમાં તમારા ફોલોવર્સ, એ તમને કોઈ લાઈક શેર કોમેન્ટ ક્યારેય નહીં કરે, આજ નહીં તો ક્યારેય નહીં કરે. એટલે એની આશામાં તમે રહેશો ને તો તમે સોશિયલ મીડિયામાં ક્યારેય આગળ નહીં વધો. જો તમારે સોશિયલ મીડિયામાં કમાણી કરવી અને આગળ વધવું હોય તો તમે બીજા પેજ બનાવો. બહારના લોકો ઘણા બધા, આખું આવડું મોટું ઇન્ડિયા છે, 125 કરોડની વસ્તી છે. કોઈને ગમશે અને તમે એને ગમશો અને તમારું કોન્ટેન્ટ એને ગમશે તો તમારા વિડીયો જરૂરના જરૂર શેર કરશે, લાઈક કરશે, કોમેન્ટ કરશે અને જરૂર એનો પ્રેમ મળશે. અને એના પ્રેમથી, સાથ સહકારથી તમે ઘણા બધા આગળ વધશો. અને આમાં તમારે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબની અંદર તમે સોશિયલ મીડિયાની અંદર કામ કરશો તો એમાં સારી એવી ઇન્કમ છે. અને હું તો કહું, વિડીયો બનાવતા હોય તો વિડીયો બનાવો, બિંદાસ, ઊભા નહીં રહેતા. કોઈ લાઈક શેર કોમેન્ટ નહીં કરે તો કાંઈ નહીં, 2-5 પેજ બનાવો, 2-5 પેજની અંદર તમે કામ કરો. એમાંથી 2-3 પેજ તમારા કામ કરી જાય, ગ્રો થશે, એમાં મોનેટાઈઝ થઈ જશે તો તમારે સારી એવી ઇન્કમ થાય છે. જો એ ઇન્કમ થાય સારી એવી, એ ઇન્કમથી તમે શું કરો છો? તો ઘર ચલાવે છે, ઘરમાં જરૂર હોય તો. કોઈ કદાચ એવું કરે છે કે એમાંથી ઇન્વેસ્ટમેન્ટ પ્લાન બનાવે છે, તો જે આ એક્સ્ટ્રા ઇન્કમ છે આની અંદર ઝીરો ઇન્વેસ્ટમેન્ટમાં એક્સ્ટ્રા ઇન્કમ છે. તો આ એક્સ્ટ્રા ઇન્કમ થાય ને તો એની અંદરથી થોડીક બચત કરવાની, કે જેથી કરીને આ સોશિયલ મીડિયાની ઇન્કમથી તમે ઘણું બધું આગળ જતા તમે તમારું ફ્યુચર બનાવી શકો, સારી એવી લાઈફ તમે સેટ કરી શકો છો. મેં આગળ બી કીધેલું કે 5 વ્યૂઝ આવશે એમ સમજવાનું 5 જણા ઓળખા, 200 વ્યૂઝ આવશે એમ સમજવાનું 200 જણા ઓળખતા થયા આપણને, 500 વ્યૂઝ આવશે એમ સમજવાનું 500 જણા ઓળખતા થયા. પછી માની લો કે 2000 વ્યૂઝ આવ્યા તો એમ સમજવાનું 2000 તો ઓળખતા થયા. પછી ક્યારેક 10-12 હજાર વ્યૂઝ આવશે એમ સમજવાનું 10-12 હજાર. પછી લાખોમાં, મિલિયનોમાં જશે. આજે પેજ તમને બતાવું છું, સામે ડેમો છે, જો મેં સ્ક્રીન ઉપર મૂકેલું જ છે, એ ચેક કરો તમે. 7-8 દિવસ છે અમે એ પેજ મારું કેટલું ગ્રો થયું છે અને લોકોને ગમે બી છે, લોકો લાઈક બી કરે છે, શેર કરે છે, કોમેન્ટ બી કરે છે, સારી કોમેન્ટ બી આવે છે. અને કોમેન્ટમાં લોકો કરવા વાળા તો જો ભાઈ કોમેન્ટ કરશે, કોમેન્ટનું તમે મગજમાં રાખીને ચાલશો ને તો તમે વિડીયો નહીં બનાવી શકો. એટલે બિંદાસ વિડીયો બનાવો, સોશિયલ મીડિયામાં કામ કરો, સારી એવી ઇન્કમ છે. પણ અમુક કોમેન્ટ કરે છે, પણ એના સંસ્કાર, એના વિચાર અને એના વિચાર પ્રમાણે તમને શેર કરતા હોય છે. એટલે જેવા માણસ હોય એ પ્રમાણે તમને કોમેન્ટ કરે છે, એના વિચાર જ એવા ચાલતા હોય. કોઈને ખરાબ વિચાર ચાલતા હોય, ખરાબ કોમેન્ટ કરે. કોઈને સારા વિચાર ચાલતા હોય, પોઝિટિવ ચાલતા હોય તો પોઝિટિવ કોમેન્ટ કરે. બાકી નેગેટિવ વિચાર ચાલતા હોય તો નેગેટિવ વિચાર કરે. એટલે કોમેન્ટથી ગભરાતા નહીં. કોમેન્ટ ભલે ગમે એ લોકો ગમે તેવી કરે, પણ બિંદાસ વિડીયો બનાવો. એટલે ક્યારેક આપણને એમ થતું હોય કે કોમેન્ટ કરે છે, હવે કોમેન્ટ આવી કેમ કરે, પણ એના વિચાર શેર કરે છે દુનિયા સામે. તમે ટેન્શન શું લો છો? તો વિડીયો બનાવો, બિંદાસ, ઊભા નહીં.